નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો 3.5 કરોડ લોકોને મળશે નોકરી। 1 ઓગસ્ટ 2025 થી લાગુ થશે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના। મિત્રો રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના પીએમ વિકસિત ભારત રોજગાર યોજના 1 ઓગસ્ટ 2025 થી લાગુ થશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં જ પીએમ વિકાસ ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે। તો મિત્રો આ યોજના નોકરીદાતાઓને નવા રોજગાર સર્જન માટે પ્રોત્સાહિત કરે છે। શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે 99,446 કરોડ રૂપિયાના બજેટ સાથે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ મિત્રો 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો છે। આમાંથી મિત્રો 1.92 કરોડ લાભાર્થીઓને પ્રથમ વખત મિત્રો કાર્યબળમાં જોડાશે। આ યોજના મિત્રો ખાસ કરીને 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 ની વચ્ચે સર્જિત થનારી નોકરીઓને પર મિત્રો લાગુ થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર ખરીદી પર હવે મળશે મિત્રો મફતમાં અકસ્માતનો વીમો। ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મિત્રો મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મિત્રો મળવાનો છે। આઈએફસીઓ દ્વારા મિત્રો શરૂ કરેલી સંકટ હરણ જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે મિત્રો ડીએપી ખાતરની ખરીદી કરે છે તો તેમને મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમો મફતમાં આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જો ખેડૂત મિત્રો 25 બોરી યુરિયા ખરીદે છે તો તેમને મિત્રો 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમો છે તે મિત્રો મળવાનો છે। અને જો મિત્રો 200 બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો પણ તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે તે મિત્રો ફ્રીમાં મળવાનો છે। આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદા પછીના 1 મહિનાની અંદર તેમની ગણતરી છે તે મિત્રો શરૂ થશે। ખાસ કરીને મિત્રો ગ્રામીણ અને ખેતી સાથે સંકળાયેલા કાર્યોમાં મિત્રો અનેકવાર જીવલેણ અકસ્માત થાય છે। મશીનરી મિત્રો ઝેરી રસાયણો કે અકસ્માતિક જન્ય ઘટનાઓથી જીવ ગુમાવવો પડે છે। આવી દુષ્કાળની સ્થિતિમાં સંકટ હરણ યોજના ખેડૂત પરિવારો માટે નાણાકીય રાહત રૂપ છે। જો તમે મિત્રો આ યોજનામાં એટલે કે મિત્રો જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો ખાતર લઈને લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનમાં ખેડૂતોને પૂરું વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ। થરાદથી અમદાવાદ સુધીના ભારતમાલા હાઈવેના પ્રોજેક્ટમાં મિત્રો જમીન સંપાદનમાં ખેડૂતોને પૂરેપૂરું વળતર ન મળવાની ફરિયાદો ઉઠી છે અને ઘણા સમયથી ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે। ત્યારે મિત્રો બનાસકાંઠાના લાખણી, ભાંભર, દિયોદર, કાંકરેજના ખેડૂતોએ મિત્રો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી કે મિત્રો જમીનના પ્રતિ મીટર ₹21 ના ભાવ અપાયો છે જે મિત્રો હાલ અત્યારે અપૂરતું છે। તો ખેડૂતોએ મિત્રો વિરોધ દર્શાવી અને કચેરીમાં જ રામધૂન બોલાવતા ભારે ઉત્તેજના પસરી ગઈ હતી। ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મિત્રો જમીન સંપાદનમાં ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જ્યાં મિત્રો લાખણી, ભાંભર, દિયોદર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે મિત્રો કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન ડ્રોન યોજના 2025 ભારત સરકાર કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવતા સતત પ્રયત્નશીલ છે। તો કિસાન ડ્રોન યોજના 2025 એ એવા જ એક મિત્રો પ્રયાસનો ભાગ છે જેના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે ડ્રોન આપીને તેમના કામને વધુ અસરકારક અને સમય બચાવનાર મિત્રો બનાવવાનો ઉદ્દેશ છે। આ યોજનાનો લાભ લઈને ખેડૂત ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકે છે અને ઓછા ખર્ચે ખેતી કરી
શકે છે। કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે। તો ખાસ કરીને મિત્રો કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે 50% થી લઈ 90% સુધીની સબસિડી પણ ઉપલબ્ધ છે। સાથે જ મિત્રો ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે, જેથી મિત્રો ખેડૂતો તેમને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે છે। એટલે કે ખાસ કરીને મિત્રો જો તમે ડ્રોન ખરીદવા માંગતા હોય, જે પણ મિત્રો કિસાન ડ્રોન ખરીદવા માંગતા હોય, તો તેમના દ્વારા મિત્રો તમને 90% સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસ, તલ સહિતના ખરીફ પાકની એમએસપીમાં વધારો સરકારે ખેડૂતો માટે ખાસ કરીને નિર્ણય લીધો છે। તો મિત્રો ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે। માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે 14 પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મિત્રો નાઇજ રસીડ, રાગી, કપાસ અને તલ સૌથી વધુ વધ્યા છે। આનાથી મિત્રો ખેડૂતોને તેમના ઉત્પાદન માટે નફાકારક ભાવ મળશે અને મિત્રો ખાસ કરીને તેમની આવકમાં પણ વધારો અને સુધારો થશે। સરકારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના ચાલુ રાખવાનો પણ નિર્ણય લીધો છે। તે નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને ભેટ હાલ આપી છે। બુધવારે મિત્રો કેબિનેટ બેઠકમાં ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી। આમાંથી મિત્રો ખેડૂતો સંબંધિત 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને જો તમારી પાસે પણ મિત્રો પાન કાર્ડ છે તો પાન કાર્ડ ધારકો ધ્યાન આપે। જો તમે પણ મિત્રો પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ જરૂરી સમાચાર છે। આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે કે જેમનું મિત્રો પાન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે મિત્રો બંધ થઈ ગયું છે। ઘણા લોકો આ વાતથી અજાણ છે કે તેમનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તે તેમનો મિત્રો પહેલેથી જ એટલે કે પહેલાની જેમ ઉપયોગ કરી રહ્યા છે। તો પાન કાર્ડનો ઉપયોગ ફક્ત મિત્રો આરટીઆર ફાઇલ કરવા માટે જ નહીં, પરંતુ બેન્કિંગ છે, રોકાણ છે, મિલકત છે, આ બધી વસ્તુ ખરીદવા અને વેચવા અને લોન લેવા વગેરે જેવા મિત્રો દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્યો માટે પણ થાય છે। તો જો કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય અને તેમને મિત્રો ફરીથી સક્રિય ન કરે એટલે કે મિત્રો ચાલુ ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા 10,000 રૂપિયા સુધીનો દંડ છે તે મિત્રો ફટકારવામાં પણ આવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન વગરના ખેડૂતોને અપાશે મિત્રો મફતમાં પ્લોટ। મિત્રો યમુના ઓથોરિટી ઈડા વિસ્તારના મિત્રો જે પણ ભૂમિહીન ખેડૂતો છે તેમને ટૂંક જ સમયની અંદર મોટી રાહત મળવાની છે। આવા ખેડૂતોને 30 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ મિત્રો ઓથોરિટી દ્વારા લગભગ મિત્રો 8,000 પ્લોટ માર્ક કરવાનું કામ શરૂ કરવામાં પણ આવ્યું છે। યમુના ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી મિત્રો સીઓએ ડોક્ટર મિત્રો અરુણસિંહે કિસાન કલ્યાણ પરિષદના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં પ્લોટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી। બેઠકમાં મિત્રો સીઓએ માહિતી આપી હતી કે સેક્ટર 25ના 8 ગામોના ખેડૂતોને 60% વસ્તીવાળા પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જ્યારે મિત્રો અન્ય ઘણા ગામોના પાત્ર ખેડૂતોની યાદી પણ પ્રકાશિત કરવામાં આવી છે। જ્યાં મિત્રો જમીન ઉપલબ્ધ છે ત્યાં મિત્રો 15 દિવસમાં અનામત પત્રો આપવામાં આવ્યા છે અને આગામી મિત્રો મહિનામાં વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને મિત્રો ખેડૂતોને પણ પ્લોટ ફાળવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે વર્ષે 36,000 રૂપિયાની સહાય। તમે પણ મિત્રો અરજી કરી શકો છો। કેન્દ્ર સરકારનો દાવો છે કે મિત્રો દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ મિત્રો યોજનાઓ ચલાવી રહી છે। આમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક બીમા યોજનાનો વગેરેનો સમાવેશ થાય છે। આમાંથી મિત્રો એક પીએમ કિસાન માનધન યોજના પણ શામેલ છે, જેમાં મિત્રો ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા મળી શકે છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને કેવી રીતે આ 36,000 રૂપિયા મળી શકે છે તેમની વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવ્યવસ્થાને આર્થિક રીતે મિત્રો સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે।
તો ભારત સરકારની આ યોજનામાં તમે મિત્રો રોકાણ કરીને ખેડૂતો મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મેળવી શકે છે। દેશના ઘણા ખેડૂતો આ યોજનામાં અરજી કરીને મિત્રો આર્થિક સ્તરે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે। તમે ફક્ત મિત્રો 18 થી લઈને 40 વર્ષની ઉંમરે જ પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરી શકો છો। રોકાણની રકમ તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેના આધારે નક્કી કરવામાં આવે છે। જો તમે મિત્રો 18 વર્ષની ઉંમરે અરજી કરો છો તો તમારે મિત્રો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે। આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી કરવાનું રહેશે। 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2500 રૂપિયાની સહાય। મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે। સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે। મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો સબસિડી આપવામાં આવે છે। મિત્રો ખેડૂતોને સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। તમે મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે। આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે તો ખાસ કરીને મિત્રો જે પણ સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે મિત્રો સરકારે વર્ષ 2020ની અંદર માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ઘણો મિત્રો હાલ અત્યારે પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ મિત્રો ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ મિત્રો આપે છે। તો ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બન્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે। ગુજરાતમાં મિત્રો ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે। તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર 2 લાખ રૂપિયાથી લઈ 5 લાખ રૂપિયા સુધીનું દેવું છે। તો ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર રહેલું છે। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક 12,631 રૂપિયા નોંધાય છે। રાજ્ય સરકાર મિત્રો એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક બમણી થઈ ગઈ છે, પરંતુ મિત્રો હકીકત કંઈક અલગ છે। મિત્રો અન્ય રાજ્યની આવક તો મહિને 25,000 કરતા પણ વધારેની રહેલી છે। તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે જો ખેડૂતોને મિત્રો યોગ્ય સમયે પોષણક્ષમ ભાવ મળે તો પણ મિત્રો તે દેવાના ભારમાંથી તેમને મિત્રો રાહત મળી શકે।